દાહોદ શહેરમાં નાતાલના પાવન તહેવાર પૂર્વે રવિવારે CNI ચર્ચ, સોલમેશન આર્મી ચર્ચ, રોમન કેથલિક ચર્ચ, સાલોન ચર્ચમાં ભવ્ય ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 11 કલાકે CNI ચર્ચથી શરૂ થયેલી આ યાત્રામાં ખ્રિસ્તી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શાંતિ યાત્રા CNI ચર્ચથી પ્રારંભ થઈ અને નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. ત્યારબાદ પરત ફરી ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ લાલ ટોપીઓ પહેરી ડીજેના તાલે ગવાતા નાતાલના ભક્તિ ગીતો સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને આનંદભેર વધાવ્યું હતું. યાત્રાના સમાપન પ્રસંગે ચર્ચના ફાધરનો કોંગ્રેસ દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષભાઈ નીનામા તેમજ દાહોદ શહેર પ્રમુખ આસિફભાઈએ શાંતિ યાત્રાનું સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા પૃથ્વી પર અવતાર લીધો હતો. નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વને પ્રેમ, શાંતિ અને આનંદ, એકતા અને પરસ્પર માફીનો દિવ્ય સંદેશ આપે છે. દાહોદમાં યોજાયેલી આ ભવ્ય શાંતિ યાત્રા સાથે નાતાલના તહેવારનો વિધિવત પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી 25 તારીખની ધ્યાનમાં રાખીને આજે શાંતિ પરેડ રાખવામાં આવી હતી. એના ભાગરૂપે આજે સૌનું અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ વતી સ્વાગત કર્યું છે અને આ 25 તારીખ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ ભાઈ સૌ શાંતિથી જીવન જીવીએ એ એક સારો મેસેજ સૌને મળે એ બાબતે અમે સૌ સાથે મળીને આજે અમે ફૂલ અર્પણ કર્યા હતા અને એ રેલીનું આજે સ્વાગત કર્યું હતું. દાહોદ જિલ્લા કોંગ્રેસનો હર્ષદભાઈ નીનામા. નાતાલ એ આનંદ, પ્રેમ અને શાંતિનું પર્વ છે અને આ દિવસોમાં સમસ્ત વિશ્વની સાથે CNI ચર્ચ દાહોદ, સાલ્વેશન આર્મી ચર્ચ, રોમન કેથલિક ચર્ચ, સાલોમ ચર્ચ જો દાહોદમાં રહે છે બધા સાથે મળીને શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયન્સ સ્ટીફન સ્કૂલ ગોધરા રોડથી લઈને CNI ક્રાઇસ્ટ ચર્ચ દાહોદ સુધી રેલી શાંતિપૂર્ણ બની રહી. પોલીસ પ્રશાસન માટે અમે આભારી છીએ કે તેઓએ અમને પરમિશન આપી. A ડિવિઝન, B ડિવિઝન તમામ પોલીસને માટે આભાર માનીએ છીએ. તમામ પ્રશાસનને માટે આભાર માનીએ છીએ અને જેઓ અમારું વેલકમ કર્યો જુદા જુદા સમાજમાંથી, જુદા જુદા રાજકીય પક્ષોમાંથી, જુદા જુદા આગેવાનોમાંથી, તમામ ધર્મના, સમાજના આગેવાન મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાતાલની આ શાંતિ રેલી હર્ષોલ્લાસ સાથે દાહોદમાં કાઢવામાં આવી. સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.